નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કુંવરબાઈનું 56 કરોડનું મામેરું. નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈના મામેરું, તેના વિશે ઘણી બધી વાતો આપણે સાંભળીએ છીએ. હાલમાં સરકાર દ્વારા પણ એની ઘણી બધી યોજનાઓ ચાલી રહી છે. તો તે સમયમાં કઈ ઘટના બની હતી અને મામેરું ત્યારબાદ કોણ ભરે છે એના વિશે પ્રેરણાદાયક વાત આજે આપણે કરવાના છીએ. કુંવરબાઈને પોતાના શ્રીમત આવ્યું હોવા છતાં સાસરિયામાંથી કોઈએ પોતાના પિતાને આવા મંગલ પ્રસંગે કંકોત્રી સરખીએ ન લખી. તેથી દુઃખી થઈને કુંવરબાઈએ સામે ચાલીને સાસુને કહ્યું, બાઈજી. કુંવરબાઈએ પોતાની સાસુને પગે લાગીને વિનંતી કરતા કહ્યું, ખીજાવો નહીં તો એક વાત કહું, બોલો શું કહેવું છે? સાસુએ જરા કડક અવાજે પૂછ્યું. આપણા ગોર ખોખલા પંડ્યાએ કંકોત્રી લઈ જૂનાગઢ ન મોકલો? કુંવરબાઈએ બીતા પ્રશ્ન કર્યો. પિયરમાં એને હવે પિતા નરસિંહ મહેતા સિવાય બીજું કોઈ રહ્યું નહોતું. ભાઈ મોટો થઈ પરણીને મૃત્યુ પામ્યો હતો અને એની પાછળ મા પણ 2 સ્વર્ગ સિધાવી હતી. બાકી રહ્યા હતા એક પિતા. એમને મન હરિની ભક્તિ સિવાય દુનિયામાં બીજું કોઈ કાર્ય કરવા જેવું નહોતું. નહીં ખેતી કે નહીં કોઈ ઉદ્ધમ વેપાર. આવા નરસિંહ મહેતાની દરિદ્રતાનો પાર નહીં. ઘરમાં ખાવાનું છે કે નહીં એની પણ એમને ચિંતા નહીં. અને છતાં એમનું ઘર સાધુ સંતોથી ઉભરાતું જ હોય. આવા ગરીબ પિતાની પુત્રીના સાસરિયામાં માન પણ શું હોય અને સાસરિયામાં પણ કેવા. એમની શ્રીમતાઈ અને પ્રતિષ્ઠિતાનો પાર નહીં. શ્રીરંગ મહેતા જેવા ભાગ્યશાળી નાગરનું એ ઘર. એટલે જ કુંવરબાઈના શ્રીમત પ્રસંગે નરસિંહ મહેતાને બોલાવવાનો કોઈને વિચાર સરખોએ ન આવ્યો. એમને તો એમ કે આવા ભૂખડી બારસ ભગત પાસેથી તે વળી મામેરાની શી આશા રાખવી? ઉલટું આવા ગરીબ સગાની હાજરીથી આપણી હાંસી થશે. પણ કુંવરબાઈ પોતાના પિતાને કેમ ભૂલે? એને ઓશિયાળે મોઢે સાસુ આગળ પિતાને બોલાવવાની વાત કરી. ત્યારે સાસુએ પહેલાં તો એવો જવાબ આપ્યો કે, અરે વહુ, તમે તે કંઈ ગાંડા થયા છે કે શું? તમારા મા મરી ગયા ત્યાંથી જ તમારા પિયર સાથેનો સંબંધ તૂટી ગયો. પણ બાઈજી, મારા પિતા તો છે ને? કુંવરબાઈએ રડમસ અવાજે કહ્યું. કોણ? સાસુ તિરસ્કારથી બોલ્યા. તમારા પિતા, જે આખો દિવસ મંજીરા વગાડીને ગાયા કરે, નાસી કૂદીને પેટ ભરે, તે શું મામેરું કરશે? એમને લીધે અહીં તમારા સસરાની આબરૂ જ જાય ને. એવા વેળા ન આવે તે સારું. પોતાના ભલા પિતાની આવી નિંદા સાંભળીને કુંવરબાઈની આંખમાંથી અત્યાર સુધી રોકી રાખેલા આંસુ વહેવા લાગ્યા. પછી રડતે સાદે એ બોલી, આવું ગમે તેમ શું બોલતા હશો બાઈજી? ગરીબ થયા એટલે સગા મટી ગયા. પછી અત્યંત કરુણ સ્વરે એને કહ્યું, એ અહીં આવશે તો અમને બાપ દીકરીને મળવાનું. એ કુંવરબાઈના આવા વસનો સાંભળીને સાસુએ આખરે દયા આવી. એને પોતાના પતિને કહીને નરસિંહ મહેતા ઉપર કંકોત્રી લખાવવાનું નક્કી કર્યું. શ્રીરંગ મહેતા તો દયાળુ હતા. એમણે તરત જ નરસિંહ મહેતાને પત્ર લખ્યો અને પોતાના ગોર ખોખલા પંડ્યાને બોલાવી કાગળ એના હાથમાં જૂનાગઢ જવાનું કહ્યું. આ સમાચાર સાંભળીને કુંવરબાઈના આનંદની કોઈ સીમા ન રહી. એને ખોખલા પંડ્યાને બોલાવીને કહ્યું, ગોર મહારાજ, મારા પિતાને ત્યાં તમારે 2 દિવસ મહેમાન થઈને રહેજો અને એમને સમજાવીને કહેજો કે સારું એવું મામેરું લાવજો. સાથે પૈસા ટકાએ લાવજો, જેથી આપણી અહીં આબરૂ રહે અને મારે સાસરિયાના મહેણા ટોણા ખાવાના ટળે. સારું બહેન, ખોખલા પંડ્યાએ કહ્યું. અને એમને કહેજો કે કુંવરબાઈએ આગળ કહેવા માંડ્યું, જો આ અવસર ખાલી જશે તો મારે માથે આખા જન્મારાનું મહેણું સોટશે. પછી એ છેવટનો સંદેશ કહેવડાવતા બોલી,
નાગરી નાતમાં આપણી હાંસી ન થાય એવું કરજો. તમારે માથે તો ભગવાન બેઠા છે. પોતાને બારણે ખોખલા પંડ્યાને આવેલા જોઈને નરસિંહ મહેતાએ એનો ભાવપૂર્વક સત્કાર કર્યો. પંડ્યાએ સહુના કુશળ ક્ષેમ કહ્યા અને શ્રીરંગ મહેતાનો પત્ર આપ્યો. કુંવરબાઈનો સંદેશો પણ કહ્યો. નરસિંહ મહેતાથી મનમાં બોલી જવાયું, અરે ભગવાન, ઘરમાં તો ફૂટી બદામ પણ નથી અને પુત્રીનું મામેરું શી રીતે કરીશ? પછી જાણે પોતાની જાતે જય પ્રભુ ઊભા હોય તેમ મનમાં બોલ્યા, હે કૃષ્ણ, હવે તને તમારી સગવડમાં રહેજો. પછી એમને ખોખલા પંડ્યાને ભોજન કરાવી દક્ષિણા આપીને વિદાય કરતા કહ્યું, ત્યાં જઈને કહેજો કે નરસિંહ મહેતા મામેરું લઈને વેળાસર આવી પહોંચશે. પંડ્યા ગયા એટલે નરસિંહ મહેતાએ તરત જ પોતાના સગા સમા વૈષ્ણવ સંતોને બોલાવ્યા. એમને બીજા સગા સંબંધી કોણ હોય? કુંવરબાઈએ ને શ્રીમતનો પ્રસંગ આવ્યો છે. આપણે સૌએ મામેરું લઈ જવાનું છે. પછી તો મહેતાજીનો સંગ મામેરું ભરવા ચાલ્યો. એમને ક્યાં કઈ બીજી તૈયારીઓ કરવાની હતી તે વાર લાગે. કોઈની પાસેથી એક જૂની નકામી પડેલું નાનું ગાડું લઈ આવ્યા. એ ગાડું પણ એવું એની ઘૂસરી વાંકી થઈ ગઈ હતી. એના સાલે સાલ ખખડી ગયા હતા. સાથે હતા 10-20 વૈરાગીઓ અને 3 વૈરાગણો. સૌએ કંઠમાં હાર પહેર્યા હતા. હાથમાં તાંબાની લાબડીમાં કૃષ્ણની મૂર્તિ હતી. આ સંઘે સામાનમાં એક મોટો કોથળો ગાડાની પાછળ બાંધ્યો હતો. એમાં ભજન કરવાના વાજિત્રો ભરેલા હતા. ગોપીચંદની ગાંઠડી અને પવિત્ર તુલસી કાંઠ પર ઢાંસીને એમાં સમાવ્યા હતા. મામેરાની આ સામગ્રીમાં તે ઉપરાંત સાપતી, તિલક તથા મંજીરા હતા. સૌ ગાડામાં બેઠા. પેલા બળદો ચાલે ત્યારે આગળ જવાય ને માગી આણેલા ને મરવા જેવા થઈ ગયેલા એ બળદોમાં જોર જ ક્યાં હતું? નરસિંહ મહેતા અને સાધુ સંતો ઠેલા મારીને થાકે ત્યારે માંડ એમનું ગાડું થોડુંક આગળ ચાલે. માર્ગમાં કોઈ વાર ઢાળ ચડવાનો આવે ત્યારે જય જય વૈકુંઠનાથ કહીને હોકારા પાડીને સૌ ગાડાને ઉપર ચડાવે. કોઈ વાર બેમાંથી એક બળદ નીચે બેસી જાય, બીજો આગળ તાણવા જાય ત્યારે વૈષ્ણવો પેલા ગળિયા બળદને પૂંછડું પકડીને જેમ તેમ ઊભો કરે અને પેલું જૂનું ગાડું ચાલે ત્યારે પૈડા એવો અવાજ કરે કે જાણે ગાડું તૂટી કે તૂટશે. આમ ગાડું ધીમે ધીમે આગળ વધવા લાગ્યું. નરસિંહ મહેતા અને એમના વૈરાગણોને સાથ રામકૃષ્ણનું નામ લેતા ઘડીમાં ગાડામાંથી ઉતરેલે ને ઘડીમાં બેસે, વળી ઉતરેલે વળી પાછા બેસે. આખરે નરસિંહ મહેતા કુંવરબાઈને ગામ પહોંચ્યા. ગામ આખું આ વિચિત્ર સંઘને જોવા ટોળે વળ્યું. સૌ અંદરો અંદર મશ્કરી કરતા બોલ્યા, બાપને બોલાવવાના કુંવરબાઈના કોળ પહોંચ્યા ખરા? હા, મહેતાજી મામેરું ભારે લાવ્યા લાગે છે. ત્યારે નહીં, ગાડાની પાછળ બાંધેલો મોટો કોથળો બતાવીને કોઈ કહેતું, આમાંથી મહેતા પહેરામણીમાં દરેકને એકેકી માળા પહેરવામાં આવશે. સમજ્યા? નરસિંહ મહેતાના આવાસના ખબર સાંભળતા જ શ્રીરંગ મહેતા ઉતાવળ એમને મળવા સામે ગયા. બંને વેવાઈનો પ્રેમથી ભેટ્યા. કુંવરબાઈએ પિતાના આગમનના સમાચાર જાણ્યા એટલે વહેલી એમને મળવા જવા માંડી. ત્યાં તો નણંદ હસીને બોલી, ઓહો હો, આ તે શું એ વરસી પડ્યું છે બાપ દીકરીને? અરે, તમારો બાપ તમારી ફજેતી કરવા તો આવ્યો છે. 7 પેઢીનું નામ બોલવા બેઠો છે. પછી એણે તિરસ્કારથી કહ્યું, એવા બાપ કરતાં તો નબાપિયા હોય તે સારું. નણંદીના આવા વસનો સાંભળીને કુંવરબાઈ બોલી, આવડો ગર્વ શાને કરો છો બાઈ? જેનો બાપ સુખી હોય, મોટો લખેશ્રી હોય તો તેની દીકરીને લાભ
એમાં મારે શું? મારો બાપ ભલે ગરીબ રહ્યો, આજે એ મારે ઘેર આવીને મને એક કાપડું આપે તો મારે મન સોનાનો ડુંગર છે. સમજ્યા? તમારે ભલે ગમે તેમ બોલો, મારે તો મારો પિતા જીવતો રહે એ જ ઘણું છે. આટલું કહીને કુંવરબાઈ ઝપાટા બંધ પોતાના પિતાને મળવા જતી રહી. પિતા પુત્રી પ્રેમથી મળ્યા, કુશળ સમાચાર પૂછ્યા. નરસિંહ મહેતાએ કુંવરબાઈને માથે હાથ ફેરવીને કહ્યું, મામેરાની જરાય ફિકર ન કરશો બેટા, શ્રી હરિ આપણી સહાય કરશે. અરે આજ જ મામેરું કરશે. પણ કુંવરબાઈએ ચારે પાંચ નજર નાખી તો મામેરાની એકી સામગ્રી પિતા લાવ્યા ન હતા. એને સાસુ અને નણંદના મહેણા યાદ આવ્યા. હવે પોતાની આબરૂ કેમ રહેશે એની ચિંતાએ તે અકળાઈ ગઈ. એને ખૂબ ઓછું આવ્યું. માતા જો અત્યારે જીવતી હોત તો એને આવું ન થવા દીધું હોત. મા વિનાની દીકરીનું કાળજું બીજું કોણ રાખે? કુંવરબાઈની આંખોમાં આંસુ આવ્યા. પિતા મામેરું કરવા આવ્યા પણ સાથે કાંઈ જ લાવ્યા નહીં. એનાથી બોલી પડાયો, અરે રે, હવે આપણી લાશ કેમ કરીને રહેવાની? પિતાજી, તમે વિચાર તો કરો. તમે નથી મોઢ લાવ્યા, નથી કુમકુમની પડી લાવ્યા, નથી માટલી લાવ્યા, નથી સોળીનો એક કટકોય લાવ્યા. એમને એમ સીધે સીધા અહીં આવ્યા. તે તમને જરાય વિચાર ન આવ્યો? મારી માં હોત તો આવું થાત? પછી એ દુઃખી સવારે બોલી, આવું ઉપવાસ કરવા કેમ આવ્યા? પિતાજી સાથે 5-25 વૈરાગીઓને લાવવાનું કંઈ કારણ હતું. અને આ સંઘ, કતાર, મંજીરાને માળા અને ઢોલક એ તો કંઈ મામેરું કરવાના ઢંગ છે. પિતાજી, એના કરતાં તો તમે પણ જતા રહો. એટલું બોલતા બોલતા તો કુંવરબાઈ ધ્રુસકે રડી પડી. નરસિંહ મહેતાએ ફરીથી દીકરીને માથે હાથ મૂકીને આશ્વાસન આપતા કહ્યું, બેટા કુંવરબાઈ, શું કરવા દુઃખી થાય છે? હું કહું છું ને કે શ્રીહરિ મામેરું કરશે. પછી આપણે પૂર્ણ શ્રદ્ધાથી કહ્યું, જાઓ ઘેર જઈને સાસરિયાને કહેજો કે જેટલી વસ્તુ જોઈએ તેટલીની યાદી કરીને મને મોકલાવે. કોઈ પણ માણસને પહેરામણીમાં ભૂલશો નહીં. જાઓ બેટા. પિતાનો સંદેશો કુંવરબાઈએ જ્યારે સાસુને કહ્યું ત્યારે તો એને મુખ મરડીને પોતાનો તિરસ્કાર જ વ્યક્ત કર્યો. નાયકની શા માટે એવી માથાકૂટ કરવી? મહેતાજીથી શું આપવાનું છે એના ઢંગ જ જુઓ ને. આપે એવા પણ પાસે કુંવરબાઈના વડ સાસુના સાસુ બેઠા હતા. એને કટાક્ષી પોતાની વહુને કુંવરબાઈની સાસુને કહ્યું, અરે મોટી વહુ, તમે તો કંઈ જાણતા જ નથી. મહેતા તો વૈષ્ણવજન છે. અરે બાઈ, એને શામળિયા સાથે સ્નેહ હોય તેને તે શી ખોટ હોય? તમારે મનગમતી પહેરામણી માગો, બધુંય મળશે. પછી એ બોલ્યા, મોટી વહુવર જોયા શું કરો છો? કુંવરબાઈની આંખો કાગળ અને લખાવો, હું જે કહું તે. નરસિંહ મહેતા જેવો વિવાહ આપણે આંગણે આવ્યો છે અને આપણા કોડ નહીં પૂરા થાય એમ લખો, હું લખાવું તે. કુંવર વહુ મહેતા, એને કહેજો કે સાસુ માટે સોનાના તારવાળી 10 સાડી, ગામ આખાને રેશમના ધોતિયાની પહેરામણી, શેઠ શેઠાણી દેરાણી માટે સોનાના દાગીના, નણંદોઈ માટે સોનાના આભૂષણો, હીરેથી જડેલા, તમારી શક્તિ પ્રમાણે રોકડા રૂપિયા, અને આમ હૈયું થરથરી જાય એવી યાદી કુંવરબાઈની વડ સાસુએ લખાવી. પછી એ બોલ્યા, આપણે તો ઘરડા કહેવાઈએ, જે સાસુ તે લખાયું. વળી તમારા બાપ તો કુંવર વહુ ગરીબ માણસ, એને આનાથી વધારે શું લખાય? આટલાથી વધારે પહેરામણી જો કરશો તો તમારી લાજ વધશે. એટલે નણંદી મોઢું મરડીને તિરસ્કારથી બોલી, હા દાદીમા, હવે આપણા બધાએ કોડ પૂરા થવાના. પછી રોષથી બોલી, એના કરતાં તો 2 મોટા પથરાયેલા સાથે લખાવી દો ને. મહેતાજી અપાય
પહેરામણીની યાદીનો કાગળ લઈને કુંવરબાઈ તો ધ્રુસતી ધ્રુસતી પિતા પાસે ગઈ. હાય હાય, ડોશીએ તો દાઢ વાળ્યો. વડસાસુ મારી ખરેખર વેરણ થઈ, એમ મનમાં બોલતી બોલતી અને આંસુ છુપાવતી મહેતા પાસે જઈને એને કહ્યું, પિતાજી હવે શું થશે? લખેશ્રીથી એ પૂરું ન પડે એવું વડસાસુએ લખાવ્યું છે. અરે રે, હવે મારું શું થશે? તમારા જેવા સાધુજનને દુઃખ દેવા જ જાણે મને શ્રીમત આવ્યું છે, પિતાજી કહી કુંવરબાઈ રડી પડી. ડોશીએ તો 1000 સોના મહોર માંગી છે અને કપડાં લત્તાનું કોઈ પાર જ નથી. પિતાજી, તમે પાછા જતા રહો. અહીં રહેશો તો રહી સહી ઇજ્જત પણ જતી રહેશે. ના દીકરી ના, મહેતાજીએ કુંવરબાઈને આશ્વાસન આપતા કહ્યું, તું એમાં ગભરાય છે શા માટે? સારું થયું. ડોશીએ આટલું બધું લખાવ્યું તે રડતી નહીં. બેટા, મારું સાંભળ્યો બધું પૂરું પાડશે, એને ત્યાંથી ખોટ છે. પછી એ ખૂબ શ્રદ્ધાથી બોલ્યા, ઘેર જા બેટા, ભગવાન પર વિશ્વાસ રાખજે અને જો શ્રીહરિ આપણને સહાય નહીં કરે તો એની મશ્કરી થશે, એમાં આપણું શું જશે? મંડપમાં સમસ્ત નાગર જ્ઞાતમાં નરનારીઓ એકઠા થયા છે. પુરુષો ઉત્તમ વસ્ત્રો પહેરીને પધાર્યા છે. સ્ત્રીઓ મૂલ્યવાન સાડીઓ અને શણગાર ધારણ કરીને આવી છે. ત્યાં નરસિંહ મહેતા બંને હાથમાં કરતાળ પકડીને હરિગુણ ગાતા ગાતા આવ્યા. સાથે એમના વૈરાગીઓ ને વૈરાગણો પણ સાપા, તિલક અને તુલસી માળા ધારણ કરીને ભગવાનના ગુણગાન ગાઈ રહ્યા છે. મહેતાજી એ ગદગદ કંઠે ગાવા માંડ્યું, હે નંદકુંવર, તું મારી સહાય કરજે. હે પ્રભુ, કુંવરબાઈ તો મારી પુત્રી છે, એ તારે આશરે છે. મારા જેવા દિનહીન અને દુર્લભથી શો અર્થ સરે તેમ છે. કૃપાનાથ, બિચારી પુત્રીની ચિંતાનો પાર નથી. હવે વેળા વીતી જાય છે, તે પહેલાં આવો નાથ, અને હવે નહીં આવો. હે સુંદર શ્યામ, એમાં મારી નહીં તમારી લાજ જવાની છે. અને ભક્તની ભીડ જાણીને ભગવાન એની વહારે ધાયા. એમને કોઈ મોટા વણકી વેપારીનું રૂપ ધારણ કર્યું. લક્ષ્મી શેઠાણી થયા. સાથે નંદ, સુંદર અને ગરુડદેવ પણ વાણોતર બનીને માથે વસ્ત્રોની ગાંસડીઓ ઉંચકી લીધા. પછી સોને રૂપે ઘડાવેલી અને હીરા મોતી એ જડાવેલા ગાડામાં બેસીને દેવો નાયે દેવ ભગવાન શ્રી કૃષ્ણ મંડપ આગળ આવી પહોંચ્યા. ભગવાનનો રથ મંડપ દ્વારા આગળ ઊભો રહ્યો. બધા અંદરથી ઉતર્યા. આખી નગરી ન્યાય આંખો ફાટીને એમની જોઈ રહી. પછી તો પ્રભુ ધીર ગંભીર ચાલે મંદ સ્મિત કરતા કરતા મંડપમાં પધાર્યા. સૌ લોકના નાથ પોતાના ભક્તને કારણે વેપારીના વેશે ખુલ્લે પગે આવી પહોંચ્યા હતા. એમને માથે સુંદર પાઘડી બાંધી છે. વસ્ત્રો ઉપર કેસરના ચાટણા કરેલા છે. કાને હીરા જડેલી કુંડળો લટકી રહ્યા છે. અરે, કાને એક લેખણ પણ ચટ્ટાથી ખોસેલી છે. અને નામ, પ્રભુએ પોતાનું નામ દામોદરી દોશી રાખ્યું છે. બંને હાથે માલી મુક્તતાથી ઝળકાર મારતી વીંટીઓ વાળી આંગળીઓ વડે એમને ખેસના ચેડા પકડ્યા છે. અને હળવા હળવે ચાલતા પ્રભુ નરસિંહ મહેતા તરફ જવા લાગ્યા. પાછળ રૂપના અંબાર સમા લક્ષ્મીજી, કમળ શેઠાણી જતો ચાલતા હતા. આખી સભા એમને જોઈને અવાક થઈ ગઈ. આવું રૂપ, આવું તેજ, આવા શણગાર, આવી સાલ જન્મારામાં કોઈએ જોયા નહોતા. દાસ દાસીઓથી વીંટળાયેલને બંને જણને પોતાની સામે આવતા જોઈને મહેતાજી તો સમજી ગયા. ભગવાને 56 કરોડનું મામેરું ભર્યું અને ભક્તોની લાજ રાખી દીધી. મિત્રો, આ વાર્તા તમને ગમી હોય તો શેર કરી દેજો. આભાર મિત્રો.